ભાવનગર શહેરના સુભાષનગર ખાતેથી ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રાનું વિધિવત રીતે પ્રસ્થાન થયું। ભાવનગર શહેરના સુભાષનગર ખાતે આવેલા ભગવાનેશ્વર મંદિર ખાતે આજે વહેલી સવારે 6 વાગ્યાના રોજ રથયાત્રા પૂર્વેની પરંપરાગત પૂજા વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભગવાન જગન્નાથજી અને મોટા ભાઈ બલરામજી તેમજ બહેન સુભદ્રાજીની પ્રતિમાઓને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરીને તેને રથ ઉપર સ્થાપિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સંતો મહંતો અને ભાવનગર બોટાદના સાંસદ નીમુબેન બાંભણિયાના વરદ હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સોનાના સાવરણાથી શેરાપોળ વિધિ અને પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના રાજકીય આગેવાનો પણ જોડાયા હતા। આ ઉપરાંત આ રથયાત્રાની સાથે હાથી ઘોડા તથા વિવિધ પ્લોટથી સજ્જ ટ્રકો પણ જોડાયા હતા અને નિજ મંદિરેથી પ્રસ્થાન થઈને આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે સમગ્ર ભાવેણામાં ફર્યા હતા અને નગર ચર્ચા કરી હતી। एक ज बात તમારે ધ્યાન દોરું છું કે હિન્દુ સમાજે આ કામ ખુલ્લા રાખવા એ હવે અત્યંત આવશ્યક થઈ ગયું છે। એટલા માટે કે હવે નવી થિયરી આવી છે, નવો નેરેટિવ આવ્યો છે અને આ નેરેટિવ જે છે એ હિન્દુ સમાજને ભગવાનના નામે વેચવાનો ધંધો શરૂ થયો છે। शिवांजलि समर्पयामि। ભાવનગરની અંદર પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા આજે સવારે 8:30 કલાકે પ્રસ્થાન થઈને અત્યારે ભરતનગર ચોકડીથી માલધારી સોસાયટીમાં
અહીંયા દ્વારે ઠાકર દ્વારે અત્યારે ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. ભાવનગરની અંદર આ વખતની રથયાત્રા 7મી જુલાઈને રવિવારે હોવાથી રજાનો પણ દિવસ છે અને વરસાદ પણ સારો થયો છે. લોકોમાં ભગવાનનું સ્વાગત કરવા માટે ભારે ઉત્સાહ અને ઉમંગ દેખાઈ રહ્યો છે. લોકો ખાસ આ વખતે અન્ય આકર્ષણો જે છે એ પણ જોવા મળી રહ્યા છે. કેવા પ્રકારના કુલ 5 થીમ આધારિત અમે જે ફ્લોટો બનાવવાની બધા સંસ્થાઓને સૂચના આપી હતી એ પ્રમાણે જુદી જુદી સંસ્થાઓ દ્વારા આ રથયાત્રાની અંદર 90 ટ્રક, 15 છકડા, 15 ટ્રેક્ટર, હાથી, ઘોડા વગેરે સાથે ફ્લોટો બનાવવામાં આવ્યા છે, જેમાં વિવિધતા અને અત્યારના જે કાંઈ પ્રસંગો છે એ પ્રસંગોને આવરી લેતા ફ્લોટ બનાવવામાં આવ્યા છે.